તો લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલા ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું। લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર અંદાજે 8 થી 10 ફૂટ ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। તંત્ર દ્વારા બેરિકેડ મૂકીને ગાબડાનું રિપેરિંગ હાથ ધરાયું। આ બ્રિજ બન્યાને 1 વર્ષ પણ નથી થયું, ત્યાં આ પ્રકારે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લામાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે થોડાક સમય ઉપર પહેલા કરોડો ખાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેમાં હાલ તમે જોઈ શકો ઓવરબ્રિજમાં મોટું ગાબડું પડી ગયું છે। ગાબડાને લીધે ઓવરબ્રિજ એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ અધિકારીઓ અત્યારે ઓવરબ્રિજના રિપેરિંગ કામમાં જોડાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા અત્યારે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને મીડિયાને પણ ઉતારતા રોકવામાં આવી રહ્યું હતું કે આ ઓવરબ્રિજ નું દેવામાં ન આવે, જેથી ખાસ કરીને તમે આવો ઓવરબ્રિજ નું કઈ પણ મીડિયામાં ન આવે તેવી વાત કરવામાં આવી રહી હતી। ખાસ અને આપ જોઈ શકો છો ગાબડું બહુ મોટું પ્રમાણમાં 8 થી 10 ફૂટનું ગાબડું ઓવરબ્રિજ ઉપર પડી ગયું છે, જેમાં જો મોડી રાત્રે આ ગાબડું પડ્યું હોત તો કોઈ અકસ્માત થવાની સંભાવના હતી। હજી ખાસ કરીને જો વાત કરવામાં આવે લીંબડીમાં એટલો બધો વરસાદ પણ નથી પડ્યો, ત્યારે જ 8 થી 10 ફૂટનું ગાબડું પડી ગયું। સચિન કિટવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર, લીંબડી।